કેટલીક બસોને આગ લગાવી દીધી હતી। હજારો લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા। બાંગ્લાદેશમાં તખ્તા પલટ થયા બાદ શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો હતો। 2 મહિનાથી ચાલી રહેલ વિદ્યાર્થીઓનું આંદોલન જ્યારે હિંસક બન્યું ત્યારે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો। દેશની કમાન અત્યારે આર્મી ચીફના હાથમાં છે। લગભગ 20 લાખ લોકોના પીએમ આવાસ તરફ કૂચ કરવાની જાહેરાત બાદ બાંગ્લાદેશ આર્મીના ચીફે પ્રધાનમંત્રી શેખ હસીનાને રાજીનામું આપવાની સલાહ આપી। ત્યારબાદ તેમણે પોતાનું રાજીનામું આપ્યું હતું। બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક દિવસથી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ પીએમ શેખ હસીનાના સરકારી આવાસ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી। હજારો લોકોના ઢાકાના રસ્તાઓ પર ઉતરવાના કારણે સ્થિતિ બગડવા લાગી। સ્થિતિ કાબૂમાં ન દેખાતા બાંગ્લાદેશ આર્મીએ શેખ હસીનાને રાજીનામું આપવાની અને દેશ છોડવાની સલાહ આપી, જેથી કરીને આંદોલનકારીઓ શાંત થઈ શકે। અનામતને લઈને આ આખા આંદોલનની શરૂઆત થઈ હતી। શાંતિપૂર્ણ રીતે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા, શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ મામલો બીચક્યો અને આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। બાંગ્લાદેશમાં હાલ ભારે લાગણી જેવી સ્થિતિ છે। ગઈકાલે શેખ હસીનાએ દેશ છોડ્યો હતો અને એ વખતે બાંગ્લાદેશમાં અંધાધૂંધી જેવો માહોલ સર્જાયો હતો। પ્રદર્શનકારીઓ છેક પીએમઓ હાઉસમાં ઘૂસી ગયા। કેટલાક લોકોએ તો વિડીયો ઉતારીને વાયરલ કર્યા અને આજે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। પ્રધાનમંત્રી હાઉસમાં ઘૂસેલા લોકો ત્યાંથી અનેક વસ્તુઓ લઈને નીકળ્યા હોય એવા વિડીયો વાયરલ થયા છે। હજારો પ્રદર્શનકારીઓએ પીએમ હાઉસમાં લૂંટફાટ મચાવી। જેના હાથમાં જે આવ્યું તે લઈને પ્રદર્શનકારીઓ નીકળતા જોવા મળ્યા। કોઈના હાથમાં ટીવી છે, કોઈના હાથમાં ટેબલ લઈને ભાગ્યા। પીએમ હાઉસમાંથી પ્રદર્શનકારીઓએ પંખા, સોફા સહિતની વસ્તુઓ પણ ઉઠાવી લીધી હતી। પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા ભડકી હતી। પ્રદર્શનકારીઓ આજે પણ આક્રમક અંદાજમાં જોવા મળ્યા। સમગ્ર દેશમાં અનામતના મામલે હિંસા ભડકતા પરિસ્થિતિ વણસી ગઈ હતી। પોલીસ ફાયરિંગમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા, જે બાદ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું। બાંગ્લાદેશમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે। દેશવ્યાપી કર્ફ્યુના અવગણીને હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ લોંગ માર્ચ માટે ઢાકાના શાહબાગ 4 રસ્તે ભેગા થયા હતા। મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 1971માં પૂર્વ પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર બાંગ્લાદેશની રચના માટે લડત આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારને બાંગ્લાદેશની સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ કરી રહ્યા હતા। બાંગ્લાદેશની સ્થિતિ જોતા ભારત પણ સતર્ક બન્યું છે અને બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધારી દેવાઈ છે। બીજી તરફ બાંગ્લાદેશમાં સેનાએ મોરચો સંભાળીને સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે। તો બાંગ્લાદેશની સરહદ પર સતત સેના સર્ચ ચલાવી રહી છે અને ત્યાં સતર્કતા વધારી દેવામાં આવી છે, કારણ કે અત્યારની જે સ્થિતિ છે તેને જોતા બની શકે કે ઘણા શરણાર્થીઓ બોર્ડર પર આવી જાય અને તે સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સેના અત્યારે સતર્ક છે। બાંગ્લાદેશ સરહદ પર સેનાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ તેને નિયંત્રણમાં લઈ લેવી તે પ્રકારના આદેશ આપી દેવામાં આવ્યા છે। સતત સ્થિતિ વણસી રહી છે બાંગ્લાદેશમાં। ભલે શેખ હસીનાએ પીએમઓ છોડી દીધું હોય, પોતાનો દેશ છોડી દીધો હોય, પરંતુ જે ભીડ છે, જે યુવાનો છે તે માનવાના મૂડમાં નથી અને અત્યારે પણ હિંસા કરી રહ્યા છે। બંગબંધુઓના આ બેટલમાં હવે આખરે કોણ વિજય થશે તે જોવાનું રહેશે, પરંતુ જે નિર્દોષ લોકો છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તેમને બચાવવા માટે પણ પોલીસ અત્યારે મેદાનમાં છે। આ તરફ સેનાએ પણ, ભારતીય સેનાએ પણ ચુસ્તતા વધારી દીધી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તેને રોકી શકાય। પાસેથી પણ એક ઓલ્ટરનેટ નંબર માંગવામાં આવ્યો છે, જેને અમે એમરજન્સી નંબર કહીએ કે કોઈ કારણસર એ એમના કોઈ ફ્રેન્ડના કોલના કારણે યા કોઈ બીજા કારણે કંઈ જાય અને ત્યાં કોઈ એમને અસુરક્ષા મહેસૂસ થાય તો અમે કોને ફોન કરીએ। તો એમની પાસે પણ એક એમરજન્સી નંબર લીધું છે। અમે અમારા 2 એમરજન્સી નંબરો ને એક ફિમેલ ગાર્ડનો નંબર એવી રીતે બધા સ્ટુડન્ટ્સને આપ્યા છે,
બીજું એમને થોડી એવી સૂચનાઓ આપી છે કે બહુ તરત જ સોશિયલ મીડિયા પણ રિએક્ટ નહીં કરતા અને થોડું સમજીને વાપરે. અત્યારે કોઈ પણ જાતની રૂમર્સ ઉપર વિશ્વાસ ન કરે. ભારત સરકારની જે એડવાઇઝરી છે, જેમ અત્યારે બોર્ડર્સ બધા સીલ કરવામાં આવ્યા છે, એને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ પગલાં લે. ઘરના પેરેન્ટ્સના પરિવારના સંપર્કમાં રહે અને કોઈ પણ વસ્તુ કોઈ એવી સૂચના હોય જે અમને જાણ કરવી જોઈએ તો અમને કોન્ફિડન્સમાં લઈને અમારી સાથે શેર કરી શકે છે. અરે આ વર્ષે 300 છોકરાઓ છે બાંગ્લા. તો ગુજરાત યુનિવર્સિટીએ બાંગ્લાદેશના જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને યુનિવર્સિટી ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. ઇમરજન્સી નંબર પણ જારી કરવામાં આવ્યા છે, જેથી કોઈ પણ એવી ઘટના બને તો વિદ્યાર્થીઓ ઇમરજન્સી નંબર પર ફોન કરીને સૂચના આપી શકે અને પ્રશાસન તેમની મદદે આવી શકે. અમદાવાદની ખાનગી શાળાઓમાં ફી વધારો ₹3,000 થી 12,000 સુધીનો વધારો કમિટીમાં મંજૂર. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સૌથી વધુ ₹12,000નો વધારો કરાયો. શ્રાવણ મહિનાની શરૂઆત થતા ફૂલ માર્કેટમાં તેજીનો માહોલ. અમદાવાદમાં ફૂલોની માંગ વધતા ભાવ પણ ડબલ થયા. ગુલાબનો ભાવ ₹300 કિલોએ પહોંચ્યો. ગુલાબનો ભાવ ₹300 કિલોએ પહોંચ્યો. ગલગોટા 100 અને મોગરાનો ભાવ ₹1,500 કિલોએ પહોંચતા વેપારીઓમાં ખુશી. ગાંધીનગરમાં 300 ફોરેસ્ટ ઉમેદવારોની અટકાયત. છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન. ભરતી પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ. ગુજરાતમાં 10 આઈએએસ અધિકારીઓની બદલી. સાબરકાંઠા, પોરબંદર, નર્મદાના કલેક્ટર બદલાયા. ભાવનગર મનપા કમિશનરની પણ બદલી. એનએ દવેને વલસાડના કલેક્ટર બનાવાયા. એસડી ધાનાણીને પોરબંદર કલેક્ટર તરીકે બદલી. એસકે મોદીને નર્મદામાં સોંપાયો કલેક્ટરનો ચાર્જ. વાયનાડમાં ભૂસ્ખલન બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. ગુજરાતના 64 ગામોનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ. ખાણકામ, બાંધકામ ઉદ્યોગો પર મુકાયો પ્રતિબંધ. પૂર્ણા અભયારણ્ય, વાસંદા નેશનલ પાર્કમાં પ્રતિબંધ લાગુ. દક્ષિણ ગુજરાતમાં હવે કોઈ નવો ડેમ નહીં બંધાય. શ્રાવણ માસને લઈને ગાંધીનગર મેયરનો આદેશ. શ્રાવણ માસમાં ગાંધીનગરમાં આવેલી તમામ નોનવેજની દુકાનો બંધ રાખવા આદેશ. રાજકોટમાં સહકારી ક્ષેત્રના મોટા સમાચાર. જયેશ રાદડિયા સામે કરેલી અરજી પરત ખેંચાઈ. જિલ્લા બેંકમાં કથિત ભરતી કૌભાંડ મામલે રાદડિયા સામે કરાઈ હતી અરજી. સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહેલા જીતુભાઈ બામાણીનો ભવ્ય વિજય. બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં 57 સભાસદોએ કર્યું હતું મતદાન. વડોદરાનો સૌથી જૂનો પંડ્યા બ્રિજ બન્યો જર્જરિત. પંડ્યા બ્રિજના બીમમાં પડી તિરાડો. બીમની નીચેના ભાગમાં સિમેન્ટના પોપડા ઉખડી ગયા. તંત્રએ બીમની તિરાડોમાં કેમિકલ લગાવી સંતોષ માન્યો.